નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું એફવાય બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 4ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH402માં આપણે અત્યારે વાત કરીશું યુનિટ નંબર 3 કે એનું નામ છે વિદ્યુત રસાયણ એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે વિદ્યુત રસાયણનું એની અંદર સૌથી પહેલાં તો તમારે કયા કયા ટોપિકની વિશે અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે એના વિશે ચર્ચા કરી લઈએ। તો એની અંદર સૌથી પહેલાં તો આપણે અમુક જે શબ્દો છે વિદ્યુત રસાયણમાં કે જેવા કે ઓક્સિડેશન છે, રિડક્શન છે, રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર। એનોડ એટલે શું, કેથોડ એટલે શું, પછી ઇલેક્ટ્રોડ્સ એટલે કે વિદ્યુત જે સેલ છે, ધ્રુવ છે એટલે શું, પછી હાફ સેલ એટલે શું, એટલે કે અર્ધકોષ એટલે શું, એના પછી ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ એટલે શું, બરાબર। તો આવા જે અમુક પ્રકારના જે શબ્દો છે કે જે તમારે આ વિદ્યુત રસાયણના ચેપ્ટરની અંદર આવશે, તો સૌથી પહેલાં તો આપણે એના વિશે ચર્ચા કરી લઈએ કે એની અંદર સૌથી પહેલો જ જે શબ્દ છે કે એ છે ઓક્સિડેશન, કે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું। તો હવે તમે લોકો એસવાયની અંદર છો તો એટલું તો તમને ખબર જ હશે કે ભાઈ ઓક્સિડેશનની પ્રક્રિયા કોને કહેવામાં આવે। તો ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું, તો કે જેની અંદર જે એવી કોઈ પ્રક્રિયા તમને આપેલી હોય કે એની અંદર ઓક્સિજનનો ઉમેરો થતો હોય અને ઇલેક્ટ્રોન દૂર થતા હોય, એમાંથી શું થતું હોય, ઇલેક્ટ્રોન દૂર થતા હોય અને ઓક્સિજન ઉમેરાતો હોય। હવે ઇલેક્ટ્રોન એટલે કે H+, બરાબર। તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે ઓક્સિડેશનની પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું, તો કે એની અંદર ઓક્સિજન જે છે એ શું થતું હોય, ઉમેરાતો હોય અને હાઇડ્રોજન જે છે એટલે કે H જે છે હાઇડ્રોજન એ શું થતું હોય, એમાંથી દૂર થતો હોય। તો આવી જે પ્રક્રિયા છે એને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીશું। એની પછી બીજો જે શબ્દ છે એ છે રિડક્શનની પ્રક્રિયા, કે ભાઈ રિડક્શનની પ્રક્રિયા એટલે શું, તો રિડક્શનની પ્રક્રિયા ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એના કરતાં ઓપોઝિટ છે। કે રિડક્શનની જે પ્રક્રિયા એટલે શું, તો કે રિડક્શન એટલે કે જેની અંદર હાઇડ્રોજનનો શું થતો હોય, ઉમેરો થતો હોય અને ઓક્સિજન જે છે એ એમાંથી શું થતો હોય, દૂર થતો હોય, બરાબર। તો ટૂંકમાં આપણે કહીએ તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે કે ઓક્સિજનનો ઉમેરો થવો અને હાઇડ્રોજન દૂર થવો, અને રિડક્શનની પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થવો અને ઓક્સિજન દૂર થવો, આને કહેવામાં આવે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા। હવે આપણે વાત કરીએ કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા એટલે શું, તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું, તો કે રેડોક્સ પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જ્યાં આગળ ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયાઓ થતી હોય અને એ બંને પ્રક્રિયાઓનો જે સરવાળો થતો હોય છે એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। જ્યાં આગળ હવે બીજી વસ્તુની આપણે વાત કરીએ તો કે ઓક્સિડેશન અને જે રિડક્શનની જે પ્રક્રિયા છે એ એક જ તરફ થતી હોય, બરાબર। જ્યારે રેડોક્સ જે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે, પ્રતિવર્તી, કેવી છે, પ્રતિવર્તી પ્રક્રિયા। હવે પ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું એ પણ તમને લોકોને ખબર જ હશે। સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર પહેલો જ જે તમારે ટોપિક છે કે વિદ્યુત રસાયણ કોષ, એની અંદર તમારે એક પ્રક્રિયા આવે જ છે એની, અને એ પ્રક્રિયાની અંદર એક ઓક્સિડેશનની પ્રક્રિયા છે, એક રિડક્શનની પ્રક્રિયા છે, અને આ બંને પ્રક્રિયાઓનો જે સરવાળો છે એ સરવાળો એટલે શું, તો કે રેડોક્સ પ્રક્રિયા, કે જેને એ પ્રક્રિયા જે છે એ કેવી હોય છે, રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા હોય છે। બીજી વસ્તુ હવે આપણે વાત કરીએ કે ભાઈ એનોડ અને કેથોડ એટલે શું, તો એનોડ એટલે શું, તો કે જે એનોડ છે, એનોડ એ કેવો હશે, એનોડ એટલે કે ઋણ, કે જેની ઉપર ઋણ વીજભાર ધરાવતો હોય, જે ધાતુ અથવા તો એ જે છે એ જે ઋણ વીજભાર ધરાવતો હોય તો એને આપણે એનોડ તરીકે ઓળખીશું। અને કેથોડ એટલે શું, તો કે કેથોડ એટલે કે એવો ધ્રુવ કે જેની ઉપર પ્લસ વીજભાર એટલે કે ધન વીજભાર હોય, કેવો વીજભાર, ધન વીજભાર। તો એનોડ એટલે કે ઋણ વીજભાર ધરાવતું અને કેથોડ એટલે કે
ધન વીજભાર ધરાવતો જે ધ્રુવ હોય છે એને આપણે એનોડ અને કેથોડ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોડ એટલે શું. ઇલેક્ટ્રોડ એટલે કે ધ્રુવ. હવે તમારે ફિઝિકલનું જ્યારે પ્રેક્ટિકલ આવશે, અત્યાર સુધી તો તમે લોકોએ ફિઝિકલનું પ્રેક્ટિકલ નથી કર્યું, પણ ટીવાયની અંદર તમારે ફિઝિકલના પ્રેક્ટિકલ્સ આવશે, તો એની અંદર જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હશે અને એ ઇન્સ્ટ્રુમેન્ટને કેલિબ્રેટ કરવા માટે અથવા તો જે તમારે રીડિંગ્સ જોઈએ છે, બરાબર, તો એ રીડિંગ જાણવા માટે જે તમે જેનો ઉપયોગ કરશો, જે સેલનો, એને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે અને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ધ્રુવ, બરાબર. તો એને ઇલેક્ટ્રોડ પણ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોડ એટલે શું? તો કે ધ્રુવ, બરાબર, એક પ્રકારનો ધ્રુવ કે ભાઈ જે છે એ એની અંદર સંતુલન કરે છે. ધારો કે જે બે દ્રાવણો હોય છે એ બે દ્રાવણોનું શું કરે છે? સંતુલન કરે છે અને પછી આપણને જે રીડિંગ જોઈએ એ રીડિંગ આપણને મળે છે. તો એને આપણે ઇલેક્ટ્રોડ તરીકે ઓળખીશું. અહીંયા આગળ પણ તમારે ઘણા બધા ધ્રુવ વિશે ભણવાનું આવશે જ આ ચેપ્ટરની અંદર, જેમ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, એની પછી તમારે આવશે ક્લોરિનનો ધ્રુવ એટલે કે ક્લોરિન ઇલેક્ટ્રોડ છે, ઓક્સિજન ધ્રુવ છે, બરાબર. આ પ્રમાણે જે જુદા જુદા પ્રકારના ધ્રુવ છે એનો પણ અહીંયા આગળ તમારે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો જ છે, તો તમે આ ચેપ્ટરની અંદર એ ભણી શકશો. બીજી વસ્તુ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે હાફ સેલ એટલે શું. તો હાફ સેલ એટલે શું? તો કે પહેલી જે અમુક એવી પ્રક્રિયા હોય કે જેની અંદર ઓક્સિડેશન, ધારો કે એક પાત્ર છે એની અંદર બે ધ્રુવ મૂકેલા છે એટલે કે ઇલેક્ટ્રોડ મૂકેલા છે, એમાંથી એક જે ઇલેક્ટ્રોડ છે એની ઉપર ધારો કે એ એનોડ તરીકેનું કાર્ય કરે છે અને બીજો જે ઇલેક્ટ્રોડ છે એ ધારો કે કેથોડ તરીકેનું કાર્ય કરે છે. હવે બીજી વસ્તુ એ કે એનોડ જે છે એના ઉપર હંમેશા ઓક્સિડેશનની જ પ્રક્રિયા થાય. હવે આ બધા શબ્દો જુઓ હવે આવે જ છે, હમણાં આપણે જે અભ્યાસ કર્યો એ બધા શબ્દો અહીંયા આગળ હવે આવશે જ, કે ભાઈ જે એનોડનો જે ધ્રુવ છે એની ઉપર હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને કેથોડનો જે ધ્રુવ છે એની ઉપર હંમેશા રિડક્શનની પ્રક્રિયા થાય, બરાબર. અને આ જે બે ધ્રુવ છે એ બંને ધ્રુવ ભેગા મળી અને એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા બંને ભેગી મળી અને જે આપણને પ્રક્રિયા આપણને મળે છે એને તો આપણે શું કહીએ, પૂરેપૂરો એને કહેવામાં આવે, બરાબર, ધ્રુવ ફૂલ સેલ એને કહેવામાં આવે. પરંતુ હાફ સેલ એટલે શું? ધારો કે કોઈ એક જ કોઈ એવું એક પાત્ર છે કે એની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોડ મૂકેલો છે, બરાબર, અને એની ઉપર કોઈ એક જ પ્રકારની પ્રક્રિયા થાય છે. તો હાફ સેલ એટલે શું? કે જેની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોડ મૂકેલો હોય અને એક જ પ્રકારની પ્રક્રિયા થતી હોય, તો એને આપણે હાફ સેલ એટલે કે અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ હાફ સેલ એટલે કે અર્ધકોષની વાત. તો તમારે અહીંયા આગળ પણ ઘણા બધા પ્રકારના અર્ધકોષ વિશે ભણવાનું આવશે જ, બરાબર. તો તમે લોકો એ ચેપ્ટરની અંદર જોઈ શકો છો. પછી આપણે વાત કરીએ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલની. તો કે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો કે ઓક્સિડેશન એટલે કે એમાંથી શું થાય? ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન દૂર થવું, બરાબર. તો અહીંયા આગળ ફક્ત આપણે હાઇડ્રોજન જે છે એને લક્ષીને આપણે વાત કરીશું. તો કે ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એની અંદર જેટલા પ્રમાણમાં હાઇડ્રોજન દૂર થતા હોય, બરાબર, તો એને કહેવામાં આવે ઓક્સિડેશન પોટેન્શિયલ. અને રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો કે એ પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયામાં જેટલા પ્રમાણમાં હાઇડ્રોજન ઉમેરાતા હોય, બરાબર, તો એનું જે પ્રમાણ છે એને આપણે પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા હશે તો ઓક્સિડેશન પોટેન્શિયલ હશે અને રિડક્શનની જે પ્રક્રિયા હશે તો ત્યાં આગળ રિડક્શન પોટેન્શિયલ હશે. ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ પહેલાંથી નક્કી કરેલા જ હોય છે, બરાબર. તો એની અંદર તમારે કંઈ મગજ દોડાવવાની જરૂર નથી, બરાબર. તો એની અંદર તમને ત્યાં આગળ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ પહેલેથી આપેલા જ હશે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આ થયું ઇન્ટ્રોડક્શન, કે આ ચેપ્ટરની અંદર વિદ્યુત રસાયણનું જે ચેપ્ટર છે એની અંદર તમારે કયા કયા મુદ્દાઓ અથવા તો કયા કયા શબ્દો જે છે એ આ ચેપ્ટરની અંદર આવે છે, તો એ શબ્દો વિશે આપણે જાણ્યું, બરાબર. કે ભાઈ આવા શબ્દો હોય તો એનો મતલબ શું, કે આ હોય તો એનો મતલબ શું, ધારો કે રિડક્શન હોય તો રિડક્શનનો મતલબ શું, રેડોક્સ જે છે તો રેડોક્સ પ્રક્રિયાનો મતલબ શું, એનોડ એટલે શું, કેથોડ એટલે શું, વગેરે વગેરે, બરાબર. તો હવે આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ.
તો અહીંયા આગળ જે સૌથી પહેલો જે ચેપ્ટરનો મુદ્દો છે વિદ્યુત રસાયણનું જે ચેપ્ટર છે એની અંદર સૌથી પહેલો જે તમારે મુદ્દો છે અને જે મોસ્ટ આઈએમપી છે, બરાબર, એક્ઝામની અંદર ઘણી વખતે આ પૂછાયેલું છે. તો આ જે પહેલો જે ટોપિક છે કે એનું નામ છે વિદ્યુત રસાયણ કોષ. હવે આ જે વિદ્યુત રસાયણ કોષ જે છે એને બીજા પણ બે નામે ઓળખવામાં આવે છે. એક છે ગેલ્વેનિક કોષ અને બીજો છે ડેનિયલ કોષ, બરાબર. તો એવું નહીં કે એક્ઝામની અંદર તમને આ જ રીતે વિદ્યુત રસાયણ કોષ એટલે શું એવી જ રીતે પૂછી શકે. તમને એમ પણ પૂછી શકે કે ભાઈ ગેલ્વેનિક કોષ વિશે ચર્ચા કરો, એમ પણ પૂછી શકે, અથવા તો એમ પણ પૂછી શકે કે ભાઈ ડેનિયલ કોષ વિશે ચર્ચા કરો. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે વિદ્યુત રસાયણ કોષ જે છે તો એની અંદર વિદ્યુત રસાયણ કોષ એટલે શું. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા આવશે કે ભાઈ વિદ્યુત રસાયણ કોષ એટલે શું. તો કે જે કોષ કે એ કોષની અંદર રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિની અંદર રૂપાંતરણ થતું હોય તો તેવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. કઈ શક્તિમાંથી કઈ શક્તિમાં રૂપાંતરણ થાય? રાસાયણિક શક્તિમાંથી વિદ્યુત શક્તિની અંદર રૂપાંતરણ થાય. હવે એ કઈ રીતે થશે તો એ હવે આપણે જોઈશું આગળ, કે તમારે અહીંયા આગળ એક પ્રયોગ આવે જ છે અને એ પ્રયોગના આધારે એ જે રાસાયણિક શક્તિ છે એનું વિદ્યુત શક્તિની અંદર કયા પ્રમાણે રૂપાંતરણ થાય છે એ આપણે જોઈશું. બીજી વસ્તુ કે આ જે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ રેડોક્સ પ્રક્રિયાની અંદર થાય છે. હવે રેડોક્સ પ્રક્રિયા એટલે શું એ પણ આપણે જોઈ લીધું, તો કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયાઓ થતી હોય તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત રસાયણ કોષ જે છે એની રચના કયા પ્રકારે છે, એની અંદર કાર્ય પદ્ધતિ કયા પ્રકારે થાય છે એની હવે ચર્ચા કરીએ. તો એની અંદર સૌથી પહેલાં અહીંયા જે તમે સ્ક્રીન ઉપર આકૃતિ જોઈ શકો છો એ આકૃતિ છે વિદ્યુત રાસાયણિક કોષની, કે જેને આપણે ડેનિયલ કોષ તરીકે પણ ઓળખીએ છીએ અને ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ તમને આપેલો છે કે જેની અંદર બે પાત્રો લેવામાં આવેલા હોય છે, કે એક પાત્રની અંદર અહીંયા આગળ બે પાત્રો તમે જોઈ શકો છો, બે પાત્રો અહીંયા આગળ લેવામાં આવેલા છે, બરાબર. અને એ બે પાત્રોની અંદર જે એક પાત્ર છે એ પાત્રની અંદર ZnSO4 નું દ્રાવણ ભરેલું છે. એટલે કે અહીંયા આગળ આ પાત્રની અંદર પાત્ર એની અંદર ZnSO4 નું દ્રાવણ ભરેલું છે અને આ દ્રાવણ લઈ અને ચોક્કસ વજન કરેલી એની અંદર ઝીંકની પટ્ટી ડુબાડેલી હોય છે. હવે આ જે ઝીંકની પટ્ટી છે એ કોના તરીકેનું કાર્ય કરશે તો કે ઇલેક્ટ્રોડ તરીકેનું કાર્ય કરશે. હમણાં આપણે ઇલેક્ટ્રોડની વાત આવી હતી ને એ જ, કે કોના તરીકેનું કાર્ય કરશે? ઇલેક્ટ્રોડ તરીકેનું કાર્ય કરશે. તો આ છે પાત્ર એ. હવે આપણે વાત કરીએ પાત્ર બીની, તો કે બીજું જે પાત્ર છે એ પાત્રની અંદર શેનું દ્રાવણ ભરેલું છે? CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે અને એની અંદર કઈ પટ્ટી ડુબાડેલી છે તો કે ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટી ડુબાડેલી હોય છે, બરાબર. બે પાત્રો વિશે આપણે ભણી લીધું કે ભાઈ બે પાત્રો એની અંદર લેવામાં આવે છે. એની અંદર જે એક પાત્ર છે એની અંદર ZnSO4 નું દ્રાવણ ભરવામાં આવે છે અને જ્યાં આગળ ZnSO4 નું દ્રાવણ ભરેલું છે ત્યાં આગળ Zn ની પટ્ટી ડુબાડવામાં આવે છે. અને બીજું જે પાત્ર છે કે જેની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે એ પાત્રની અંદર આપણે કોપરની પટ્ટી ડુબાડેલી હોય છે. તો બે પાત્રો બની ગયા. હવે આ જે બંને પાત્રો છે એ બંને પાત્રોને NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ, બરાબર. તો NH4NO3 ભરેલી દ્રાવણથી ભરેલી યુ આકારની, અહીંયા આગળ જે તમે જોઈ શકો છો તો એ યુ આકારની કાચની નળી વડે જોડવામાં આવે છે અને આને આપણે સોલ્ટ બ્રિજ એટલે કે ક્ષાર સેતુ તરીકે ઓળખીશું, બરાબર. તો આ જે યુ આકારની NH4NO3 એટલે કે એમોનિયમ નાઇટ્રેટ ભરેલી જે કાચની નળી છે એ કાચની નળીને આપણે ક્ષાર સેતુ એટલે કે સોલ્ટ બ્રિજ તરીકે ઓળખીશું. બીજી વસ્તુ હવે અહીંયા આગળ આપણે જોઈએ તો કે એક જે કોપરનો પાતળો તાર છે, આ કોપરના પાતળા તાર વડે ઝીંક અને જે કોપરની જે બે પટ્ટીઓ છે
કે ZnSO4ના દ્રાવણની અંદર ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે અને CuSO4ના દ્રાવણની અંદર કોપરની પટ્ટી ડૂબાડેલી છે. તો આ જે બંને પટ્ટીઓ છે એને એક પાતળા કોપરના તાર વડે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. શેના તાર વડે? કોપરના તાર વડે. હવે કોપરનો તાર કેમ? કેમ કે કોપર જે છે એ કેવું છે? વિદ્યુત સુવાહક છે, કે એની અંદર વિદ્યુત જે છે એ ટ્રાન્સફર થઈ શકે, વિદ્યુતના જે ઇલેક્ટ્રોન છે એ એની અંદર શું થઈ શકે છે? અવર જવર કરી શકે છે. તો એને શું કહેવામાં આવે? વિદ્યુત સુવાહક કહેવામાં આવે. અને બીજી વસ્તુ કે આ જે કોપરનો તાર છે એ કોપરના તારની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે, જે તમે લોકો અહીંયા આગળ જોઈ શકો છો. બરાબર. તો અહીંયા આગળ ગેલ્વેનોમીટર કેમ જોડવામાં આવેલું હોય છે? તો કે ગેલ્વેનોમીટર જે છે એ આપણને એવું બતાવશે કે કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આમાંથી આમાં જાય છે. બરાબર. તો અહીંયા આગળ એક જે કોપરના પાતળા તાર વડે ઝીંક અને કોપરની જે પટ્ટીઓ છે બે, એ બંને પટ્ટીઓને શેના મારફતે જોડવામાં આવે છે? ગેલ્વેનોમીટર મારફતે એને જોડવામાં આવે છે. હવે ઝીંક અને કોપરની જે બે પટ્ટીઓ છે એ બંને પટ્ટીઓને ગેલ્વેનોમીટર મારફતે જ્યારે જોડવામાં આવે તો કોપરના તારમાંથી વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ ક્યાંથી ક્યાં? એનોડથી કેથોડ તરફ જતું જોવા મળશે. ક્યાં આગળ જશે? એનોડથી કેથોડ તરફ. હવે એ કઈ રીતે થશે? તો એના માટે આપણને વિદ્યુત રાસાયણિક શ્રેણી આપેલી હશે કે જેની અંદર ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલા હોય છે. તો એ ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એ ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ કયાથી કયા તરફ જઈ શકે છે. તો અહીંયા આગળ આપણને એક છે ઝિંક. તો જ્યાં આગળ ઝિંક જે છે એ ઝિંક જે છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.76. કેટલો છે? 0.76. કેમ કે આની અંદર તમારે એક વિદ્યુત રાસાયણિક શ્રેણી આવશે જ કે એની અંદર તમને ઓક્સિડેશન પોટેન્શિયલ બધાના આપેલા હશે કે જ્યાં, હવે બીજી વસ્તુ કે જ્યાં આગળ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય એનું રિડક્શન પોટેન્શિયલ એના કરતાં કેવો થશે? વિરુદ્ધ થશે. બરાબર. તો તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય અને જો પ્રક્રિયા રિડક્શનની થતી હોય તો જો તમને પ્લસમાં આપેલી હોય આંકડો તો એ રિડક્શન પોટેન્શિયલ એનો કેટલો આવશે? માઇનસની અંદર આવશે. અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસમાં આપેલો હોય તો એનું રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે આવશે? પ્લસમાં આવશે. તો Zn જે છે અહીંયા આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. Zn એટલે કે એનોડ જે છે એ ત્યાં આગળ શું થશે? ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. અને ઓક્સિડેશનની પ્રક્રિયા થશે તો ત્યાં આગળ એનો જે વિદ્યુત રાસાયણિક શ્રેણીની અંદર ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એ કેટલો છે? 0.76 વોલ્ટ છે. જ્યારે કોપરની આપણે વાત કરીએ તો કોપર જે છે એ ત્યાં આગળ રિડક્શનની પ્રક્રિયા થશે. તો કોપરનો ઓક્સિડેશન પોઈન્ટ છે 0.34, પરંતુ એનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ થશે -0.34. કેટલો થશે? -0.34. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનની જે અવર જવર છે, એટલે કે ઇલેક્ટ્રોન કોનાથી કોના તરફ જશે? તો કે ઇલેક્ટ્રોન જે છે એ એનોડથી કેથોડ તરફ જાય છે. કોના તરફ જશે? એનોડથી કેથોડ તરફ જશે. એટલે કે વધુ ઓક્સિડેશન પોટેન્શિયલથી ઓછા ઓક્સિડેશન પોટેન્શિયલ તરફ. કેમ કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે? વધુ છે. એટલે કે આની પાસે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે. હવે વધારાના અહીંયા આગળ શું છે કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. તો બંને પાત્રોને અહીંયા આગળ ક્ષાર સેતુ શેનું કાર્ય કરશે? બંને પાત્રોની અંદર જે ઇલેક્ટ્રોન જે છે એ બંને કેવા કરશે? સરખા કરશે. તો બંને દ્રાવણોની જે સાંદ્રતા છે એ કેવી કરશે? સરખી કરશે. તો માટે અહીંયા આગળ ઓછા છે ઇલેક્ટ્રોન, અહીંયા આગળ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે કેથોડમાં. બરાબર. તો વધારે ઓક્સિડેશન પોટેન્શિયલથી ઓછા ઓક્સિડેશન પોટેન્શિયલ તરફ ઇલેક્ટ્રોન જે છે એ મૂવ કરે છે. તો વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં તરફ જશે? અહીંયા આગળ હવે તો ઝિંકથી કોપરની પટ્ટી તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે અહીંયા આગળ જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહનું વહન ઝિંકથી કોપર તરફ થાય છે. તો માટે ઝિંક જે છે, ઝિંકની જે પટ્ટી છે એ કોના તરીકે? એનોડ તરીકેનું કાર્ય કરશે. અને કોપરની જે પટ્ટી છે એ કેથોડ તરીકેનું કાર્ય કરશે. કેમ કે ઝિંક ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને કેથોડ જે છે તે આગળ કઈ? રિડક્શનની પ્રક્રિયા થશે.
હવે આપણે જોઈએ કે ભાઈ ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે કે પાત્ર એ જે છે એની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા કઈ રીતે થશે, તો એ જે પ્રક્રિયા છે એ શું કરશે, ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરશે. અને એ પ્રક્રિયા અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે Zn gives Zn +2 ઇલેક્ટ્રોન. એ કેટલા ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર કરે છે, 2 ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર કરે છે. જ્યારે પાત્ર બી ની અંદર કઈ પ્રક્રિયા થાય છે, રિડક્શનની પ્રક્રિયા. તો રિડક્શનની પ્રક્રિયા આપણે કઈ રીતે દર્શાવીશું, અહીંયા આગળ જે દર્શાવેલી છે સ્ક્રીન ઉપર એ પ્રમાણે કે ભાઈ Cu+2 ઇલેક્ટ્રોન gives Cu, કે એની અંદર આ જે ઇલેક્ટ્રોન છે એ શું થાય છે, 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયાની અંદર આ જે 2 ઇલેક્ટ્રોન છે એ શું થાય છે, ત્યાંથી દૂર થાય છે. તો અહીંયા આગળ ઝીંકની જે પટ્ટી છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને કોપરની જે પટ્ટી છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કાર્ય કરે છે. હવે આ જે બંને પટ્ટીઓ છે એ બંને પટ્ટીઓ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત ઉદ્ભવે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપણે શોધી શકીએ છીએ. તો કે કઈ રીતે શોધી શકાશે, તો કે એનોડ એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા માઇનસ રિડક્શનની પ્રક્રિયા એ બંનેની શું કરવામાં આવે, બાદબાકી કરવામાં આવે તો તમને જે તફાવત મળે છે એ થયો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ જે છે એ એનોડથી કેથોડ તરફ વહે છે, બરાબર. અને આ પ્રકારનું જે બળ છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું જે તફાવત આપણને મળે છે એ તફાવતને વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF તરીકે એને ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ રેડોક્સ પ્રક્રિયાની, કે ભાઈ અહીંયા આગળ જે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે વિદ્યુત રાસાયણિક જે કોષ છે એની અંદર રેડોક્સ પ્રક્રિયા કયા પ્રમાણે થાય છે. તો સ્ક્રીન ઉપર હવે તમે જોઈ શકો છો કે દરેક જે ધ્રુવ છે એના ઉપર થતી ઓક્સિડેશન અને રિડક્શન જે પ્રક્રિયાઓ અહીંયા આગળ આપણને આપેલી જ છે કે એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય છે. કે એનોડ ઉપર કઈ રીતે પ્રક્રિયા થશે, તો કે Zn gives Zn+2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન શું કરે છે, એ દૂર કરે છે. જ્યારે રિડક્શનની જે પ્રક્રિયા છે એની અંદર કઈ રીતે થશે, તો કે Cu+2 ઇલેક્ટ્રોન gives Cu, ત્યાં આગળ 2 ઇલેક્ટ્રોન શું થાય છે, ઉમેરાય છે. હવે આપણે શું કરીશું, અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. તો અહીંયા આગળ જે આપણને મળે છે એ છે સેલ, શું છે ત્યાં આગળ, સેલ રિએક્શન એટલે કે કોષની સંપૂર્ણ પ્રક્રિયા. આ જે વિદ્યુત રાસાયણિક જે કોષ છે એની સંપૂર્ણ જે પ્રક્રિયા છે એ અહીંયા આગળ આપણને આપેલી છે એ પ્રમાણે થશે. તો કયા પ્રમાણે થશે, જેને આપણે રેડોક્સ પ્રક્રિયા પણ કહીએ છીએ. તો કે Zn+Cu+2 પ્રતિવર્તી પ્રક્રિયા Zn+2 Cu, બરાબર. આ પ્રમાણેની જે પ્રક્રિયા છે સંપૂર્ણ કોષની પ્રક્રિયાની અંદર થાય છે. અને દ્રાવણની અંદર ડુબાડેલી જે પટ્ટીઓ છે એને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ધ્રુવ એટલે કે ઇલેક્ટ્રોડ તરીકે એને ઓળખીએ છીએ. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ભાઈ જે પટ્ટી ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય એ એનોડ કહેવામાં આવે અને એનો જે વિદ્યુત ભાર છે એ કેવો હોય, ઋણ હોય, એટલે એનો જે નિશાન હોય કેવું હોય, ઋણ. અને જે પટ્ટી ઉપર રિડક્શનની પ્રક્રિયા થતી હોય એ કેથોડ તરીકે ઓળખવામાં આવે અને એ કયા પ્રકારનો વીજભાર ધરાવે, તો કે ધન વીજભાર ધરાવે છે. હવે તમને જો ટૂંકની અંદર એમ પૂછવામાં આવે ટૂંકા પ્રશ્નની અંદર કે ભાઈ અહીંયા આગળ જે આપણે ક્ષાર સેતુ વપરાયેલો છે એટલે કે સોલ્ટ બ્રિજ જે વપરાયેલો છે એ સોલ્ટ બ્રિજ શેનું કાર્ય કરે છે, તો કે સોલ્ટ બ્રિજ જે છે એ બંને જે ભાગ છે એટલે કે બંને પાત્રની અંદર જે દ્રાવણ ભરેલું છે એ બંને દ્રાવણોની અંદર વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય કરે છે. મેં તમને હમણાં કહ્યું હતું એ જ પ્રમાણે કે શું કરશે, એ બંને દ્રાવણોની જે તટસ્થતા છે એને શું કરે છે, જાળવી રાખે છે. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે અને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. તો ક્ષાર સેતુ શું કરશે, બંનેનો ઓક્સિડેશન જે પોટેન્શિયલ છે એટલે બંનેના જે પોટેન્શિયલ છે એ શું કરશે, સરખા કરવાનો પ્રયત્ન કરે છે અને એના જ કારણે વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ અહીંયા તરફ એટલે કે ઝિંકથી કોપર તરફ પ્રવાહ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત રસાયણનું જે ચેપ્ટર છે એની અંદર તમારે જુદા જુદા પ્રકારના શબ્દો આવે છે આ ચેપ્ટરની અંદર એનો અભ્યાસ આપણે કર્યો કે કયા કયા શબ્દો અહીંયા આગળ તમારે એનો વિશે અભ્યાસ કરવાની છે અને આ જે શબ્દો છે એનો મતલબ શું થાય છે એના વિશે અભ્યાસ કર્યો. અને આ ચેપ્ટરની જે મોસ્ટ IMP થિયરીઓમાંની જે એક થિયરી છે કે એ છે વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર.
એટલે કે ગેલ્વેનિક કોષ એટલે કે ડેનિયલ કોષ. આ ત્રણમાંથી કોઈ પણ જે તમને પૂછી શકે તો મોસ્ટ આઈએમપી આ પણ થિયરી છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ થિયરી વિશે ચર્ચા કરી કે એની અંદર આકૃતિ કઈ રીતે દોરવામાં આવે, એની કોષની જે પ્રક્રિયા છે એ કયા પ્રમાણે દોરવામાં આવે, બરાબર, એના વિશે ચર્ચા કરી. તો હવે આના પછીનું જે ટોપિક છે કે પ્રતિવર્તી ધ્રુવ એટલે કે રિવર્સિબલ ઇલેક્ટ્રોડ અને એના જે જુદા જુદા પ્રકારના કોષ છે એ કયા કયા પ્રકારેના છે, તો એનો અભ્યાસ હવે આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.